દોસ્તો મારી ગુજ્જુની મોજ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે રણજીતભાઈની આ થાર ગાડી સૌની ફેવરેટ, શું એનો થઈ ગયો છે એક્સિડન્ટ? શું દોસ્તો કોઈને ઈજા થઈ, તેને કોઈ સ્ક્રેચ આવ્યા, કયું કારણ બન્યું? તો એ બધું જ જાણવા મળશે તમને મારા આ વિડીયોમાં। અને દોસ્તો શિલ્પા ભાભી અને પાર્વતી ભાભી અચાનક તેમના પિયર કેમ ચાલ્યા ગયા, એવું શું કારણ બન્યું, તેઓ કોને બોલાવવા ગયા, કોણ બીમાર પડી ગયું, બધું જ જાણવા મળશે તમને મારા આ વિડીયોમાં। તો મારી ચેનલ ઉપર નવા હોય તો ફટોફટ લાઇક શેર અને સબસ્ક્રાઈબ માય ચેનલ ફૂલ વિડીયો ઇન ઠાકોર ફેમિલી બ્લોગ ચેનલ। તો ચાલો દોસ્તો રાહ શેની જોવો છો, આપણે વિડીયોની શરૂઆત કરી દઈએ અને વિડીયોને તમે અંત સુધી જોજો। દોસ્તો થાર ગાડી સાથે એક્સિડન્ટ કેવો થયો અને ઘર આંગણે જ એક્સિડન્ટ થયો, શું કોઈને ઈજા થઈ? અરે તમે જુઓ તો ખરા, એનો આખો લાઈવ વિડીયો આ વિડીયોમાં તમને જોવા મળશે। તો દોસ્તો વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોજો, તો જ તમને બધું કારણ કમ્પ્લીટલી જાણવા મળશે। તો ચાલો દોસ્તો વિડીયોની શરૂઆત થઈ ગયેલી છે। તો જુઓ મિતાંશની સ્માઇલ, એ તો પહોંચી ગયો છે મામાના ઘરે। શિલ્પા ભાભી, પાર્વતી ભાભી પહોંચી ગયા છે તેમના પિયર ગંધવાડા, તેમને લઈને ગયા છે રાકેશભાઈ। જુઓ પિયરમાં જઈને તેમના ચહેરા ઉપર કેટલી ખુશી છે। આ ગાડીમાં બેસીને તેઓ ગયા હતા ગંધવાડા અને જુઓ ત્યાંથી હવે ઘરે પાછા ફરી રહ્યા હતા। રસ્તામાં આવતા બાળકો માટે લઈ લીધા છે ફ્રૂટ। હવે ફાઇનલી ઘરે આવી ગયા તો મિતાંશ નાનો છે તો તેની નજર ઉતારી દીધી, સાચી વાત ને દોસ્તો, ઉતારવી જોઈએ ને। અને જુઓ પાર્વતી ભાભી તો રસોડાની તૈયારી કરી રહ્યા છે। રાત્રે એમના ઘરે તો લાઇટ જ જતી રહી તો રોટલી બની ગઈ અને સેવ ટામેટાનું મજેદાર શાક। હવે બધા લોકો જમવા માટે બેસી ગયા। જુઓ બધાનો જમણવાર ચાલુ થઈ ગયો અને બીજા દિવસે દોસ્તો આ શું થઈ ગયું? જુઓ મિતાંશ તો દાદીમા જોડે સરસ મજાનો રમી રહ્યો છે, એ તો ટગર ટગર જોઈ રહ્યો છે અને સૌનો લાડકવાયો આપણો કાનો, આ છે મિતાંશ। પૂનમ ભાભીનો ચહેરો અચાનક કેમ ઉતરી ગયો દોસ્તો, શું થયું? તો જુઓ આ રહી તેમની આ થાર ગાડી। તમે બધા જાણો જ છો કે તેમની પાસે આ બ્લેક કલરની થાર ગાડી છે। તો દોસ્તો એ ગાડીને શું થયું જુઓ તો ખરા, તેમના ઘરે લાવવાની હતી બાજરી। તો જુઓ આ બળદગાડામાં તેમના ઘરે લાવી રહ્યા હતા બાજરી અને આ આગળ બાંધેલો બળદ અચાનક એને એમ થયું કે ચાલવાનું છે, એ તો ચાલવા લાગ્યો અને જુઓ ગાડીને સ્ક્રેચ થતાં થતાં રહી ગયો દોસ્તો। અરે બહુ જ સારું કહેવાય કે તેમના પિતાએ અને આ દિલીપભાઈએ આ બંનેએ આ એકાને પકડી લીધો તો ગાડી સાથે થતો આ અકસ્માત બચી ગયો। શું દોસ્તો પણ થોડો સ્ક્રેચ આવ્યો કે નહીં, શું તમારે જાણવું છે? તો દોસ્તો વિડીયોને અંત સુધી જોતા રહેજો। જુઓ તેમના ઘરે વેચાથી લાવ્યા હતા બાજરીના રોટલા ખાવાની તો મજા જ પડી જાય। તો 2 કોથળા ભરીને તેમના ઘરે લાવ્યા છે બાજરી। જુઓ રાકેશભાઈ અને જે બળદવાળા જે ભાઈ હતા એ બંને લોકો બાજરીના કોથળા ઉતારી રહ્યા છે તેમના ઘરે। આ રહી એ બાજરી, પરંતુ દોસ્તો બાજરીમાં પણ એવું થયું કે એક કોથળાની બાજરી અલગ કલરની ને બીજા કોથળાની અલગ કલરની। અરે આવું કેમ થયું? કઈ બાજરી સારી કહેવાય, લાલ કે લીલી? તમને ખબર હોય તો ફટાફટ કોમેન્ટ કરો। અને જુઓ સંજયભાઈ તો મસ્ત મજાનું ટાંકું સાફ કરી દીધું, સાંજનો ટાઈમ થઈ ગયો, બધા લોકોએ ચા નાસ્તો કર્યો અને રાત્રે જમણવારમાં બચ્ચા પાર્ટીએ ખાધી છે મેગી। તમને આ વિડીયો કેવો લાગ્યો? તો દોસ્તો કારને કંઈ જ થયું નથી, ભગવાનની મહેરબાની કે કશું જ કોઈને થયું નથી। વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ।